વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ સાતમ તારીખ 9/4/2026 ગુરુવાર. વાલા ભક્તો, આજે વડતાલ ધામમાં બિરાજતા રણછોડ રાયજીનો પાટોત્સવનો દિવસ છે. એવમ ભુજમાં બિરાજતા શ્રી રાધાકૃષ્ણ દેવનો પણ પાટોત્સવનો પવિત્ર દિવસ છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કરીને આપણા પરમહંસોએ કે આપણા આદિ ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ જુનાગઢ મૂળી મંદિરની સ્થાપના કરી, એ મંદિરોના નિર્માણ કરી અને ભક્તિના આધારરૂપ પરમાત્મામાં સ્નેહ કરવામાં આધારરૂપ પરમાત્માના સ્વરૂપોની ભગવાન સ્વામિનારાયણના વરદસ્તે સ્થાપના થઈ. આ મહાપુરુષોએ આ મંદિરોના નિર્માણ મહારાજની આજ્ઞા કરીને કર્યા, અને મહારાજે પણ મંદિરો એટલા માટે કરાવ્યા કે પરમાત્માની ઉપાસના ખોરવાઈ ન જાય. ભક્તિના માર્ગમાં જેટલા ગુણ બતાવ્યા છે, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ત્યાગ, જ્ઞાન વગેરે વગેરે, એ બધા જ એકાદ બીજા ભક્તિના અંગના પૂરક છે. અને ભક્તિ પણ એ ગુણોએ યુક્ત એ જ ભગવાનને પમાડી શકે છે અને પરમાત્માની મૂર્તિનું સુખ અને આનંદ અપાવી શકે છે. આ બધા ગુણ વિહોણી ભક્તિમાં સંભવ છે કે આત્મા કદાચ ધર્મ વિહોણો થઈ શકે, વૈરાગ્ય ત્યાગ વિહોણો થઈ શકે, આત્મનિષ્ઠા વિહોણો થઈ શકે. એટલા વાસ્તે શ્રીજી મહારાજે આપણને પ્રથમના 19ના વચરામૃતમાં આ ગુણોની એકાદ બીજાની અપેક્ષાના સંદર્ભે બહુ જ વિસ્તારથી સદવિચાર આપ્યો છે. માટે પરમાત્માની ભક્તિ આ ગુણે યુક્ત કરવી. બાકી મહારાજનો મત એમ છે કે જેવું ભક્તિમાં દૈવત છે ને, એવું ત્યાગ વૈરાગ્ય આદિક જે ગુણ એમાં એવું દૈવત નથી. તો પછી એનો અર્થ એવો ન થઈ શકે કે ત્યાગ વૈરાગ્ય આદિકની કોઈ જરૂર નથી. ભક્તિમાં દૈવત ચોક્કસ છે, પણ ધર્મ, ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા આ વગેરે વગેરે જ્ઞાન, સમજણ એની પણ બહુ જ આવશ્યકતા છે. સમજણ વગરનો સ્નેહ બીજે જોડાઈ જાય ખરો. વૈરાગ્યના અભાવવાળો સ્નેહ જેમ ભગવાનમાં જોડાયો હોય એમ બીજે જોડાઈ જાય ખરો. માટે ભગવાન શ્રીહરિ આપણે સૌ કોઈને આ સદવિચાર આવતા પંચાળાની દિવ્ય સભામાં યોગ અને સાંખ્યના બંને વિચારો મહારાજે આપણે યથાર્થ સમજાવ્યા છે. મહારાજ કે બંને મતમાં સાધન ભગવાનને પામી જવા માટેના સરખા છે, પણ ઉપાસનાની રીત છે ને તે સરખી નથી. એટલે સાધનના અને સાધનાના માર્ગમાં ઉપાસના પરમાત્માની એ બહુ અતિ મહત્વની બાબત છે. અને જે ઉપાસક હોય, જે તે પોતાના ઈષ્ટને ભજતો હોય અને શુદ્ધ એનો ઉપાસક હોય, તો એને પોતાના ઈષ્ટ સિવાય બીજામાં પ્રધાન પ્રીતિ ન થાય, પણ
પોતાના ઇષ્ટ સિવાય બીજામાં પ્રેમ, સ્નેહ, દયા, કરુણા અને એની આમાન્ય મર્યાદા આ બધું જ પશુ હોય. જો એ ન હોય તો ઉપાસનાનો કદાચ બ્રહ્મ હોઈ શકે એવું કહેવું હોય તો કહી શકાય. કારણ કે જે ભગવાનનો શુદ્ધ ઉપાસક હોય ને એને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં જેટલો વિવેક, મર્યાદા, સમય સૂચકતાઓ, દેશ, કાળ વગેરે વગેરેમાં જેટલું અનુસંધાન પ્રભુ રાખે છે એટલું એનામાં હોય ખરું અને હોવું જરૂરી. ઉપાસનાનો માર્ગ એટલે ઉપાસના એ કરી અને આપણે કોઈને ગૌણમાં આવ્યા તો તિરસ્કાર કરવો અથવા નિમ્નતા આપવી એ ઉપાસના ન કહેવાય. મોટા પુરુષના બધાના જીવનમાં આપણે જોવા મળે છે. હનુમાનજી મહારાજને ભગવાન રામજીની ઉપાસના બહુ શુદ્ધ હતી. તુલસીદાસજીને પણ જુઓ તો ભગવાનની ઉપાસના કેટલી બધી શુદ્ધ, દૃઢ હતી. પરંતુ આ બધા જ મહાપુરુષોએ બીજા પરમાત્માના અવતાર સ્વરૂપો કે દેવ દેવીઓ યા તો ભક્તો, ગ્રસ્ત કે ત્યાગી, પણ એ બધાનું જ મહાત્મ્ય ખૂબ જ સમજાશે અને એની મર્યાદાઓ ખૂબ જ એમણે રાખી છે. માટે ભગવાન શ્રી એમ કહે છે કે સાધન તો બંને મતમાં સરખા જ છે. વ્રત, તપ, યોગ વગેરે વગેરે બધું જે કંઈ ગણીએ આપણે, ધ્યાન વગેરે વગેરે એ સરખા જ છે. પણ ઉપાસનામાં બે મતમાં ભેદ છે. માટે પરમાત્માની ઉપાસના દૃઢ કરીને રાખવી. ગઈકાલે અમે બપોરે સંતોની કથામાં બેઠા હતા. ભુજના પ્રસંગો ચાલતા હતા. મહારાજ ભુજ વધાર્યા. હિરજીભાઈને ઘેર હતા. રામચંદ્રની ઉપાધિ હતી. તો પછી મહારાજ ગંગારામને ત્યાં ગયા. બંને ભગવાનના ભક્ત જ હતા. બંનેને સ્નેહ હતો જ, અધિક હતો. એક સમજવા માટે છે, બાકી તો એ ભક્તોને કંઈ કચાશ હોય એવું નથી. પરંતુ આપણી કચાશ ટાળવા માટે, સમજવા માટેની વાતનું આ એક રૂપક છે. એ જીવ એને કે મહારાજની ઉપાસના નિષ્ઠામાં કંઈ ખામી હોય એવું ના બને. પણ આપણી ખામી દૂર કરવા માટે આ બધા આધારભૂત દૃષ્ટાંતો કે ઇતિહાસો કે પ્રસંગો એ વિચારવા ખૂબ જ જરૂરી છે. જ્યારે ઉપાધિનો પ્રસંગ ઊભો થયો તો મહારાજ ગંગારામભાઈને ત્યાં ગયા. તો ગંગારામભાઈ હાથ જોડીને મહારાજને વિનંતી કરીને કહ્યું કે પ્રભુ, હું તો આપનો સેવક છું, અમારો આખો પરિવાર આપનો સેવક છે. સુખીથી રહો. જગજીવન અને એનો ભાઈ, એની શું દેન છે કે તમને પરેશાન કરી શકે ને તમને પકડીને કેદ કરી શકે. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કોની દેન છે કે તમને આંગળી અડાડી શકે? આવો પ્રસંગ લખાયો છે. અને ગંગારામના મા જે હતા એ હાંભેલું લઈને હાડીનો કસોટો વારી અને પછી ઘરના આંગણે ઊભા રહ્યા. આવે તો ખરો જગજીવન, હાંભેલે ને હાંભેલે માથું તોડી નાખું. મારા ઈષ્ટદેવને આંગળી તો અડાડી શકે? બે ભક્ત, બે મહારાજના આશ્રિત, પરંતુ
ભેદ થોડોક અહીં દેખાય છે ભગવાનની ઉપાસનામાં. તો મારા ને તમારામાં પ્રસંગોપાત ઉપાસનામાં જરાય ભેદ ના પડવો જોઈએ. પરમાત્મા ચાહે એવું ચરિત્ર કરે અને આપણી ઈચ્છાઓ પૂર્તિ ન કરે તો પણ ઉપાસનામાં જરાય ભેદ ન પડવો જોઈએ. આ સમજવાનું છે મારે ને તમારે. હિજીભાઈને ખામી હતી એવું નથી ગોતવાનું આપણે. ખામીવાળા લોકો હોય ને એ તમે જોઈજો, રુચિકર સરસ મજાનું ભોજન પીરસાણું હોય ને તો એ જેમાં પહેલાં જાય ને એ ભોજનમાંથી ખામી ગોતતા હોય છે. અને ખૂબીવાળા લોકો હોય ને એને લુખ્ખો બાજરીનો રોટલો આપ્યો હોય ને તો એ પરમાત્માનો આભાર માનતા હોય છે. દ્રષ્ટિભેદ છે, સમજણ ભેદ છે, ત્યાગ ભેદ છે, વૈરાગ્ય ભેદ છે. ભક્ત તો બે છે, વૈરાગ્ય તો બેને હોય, ત્યાગ વૃત્તિ તો બેનમાં હોય, ઉપાસના તો બેને હોય. પણ એ જ ઠાકોરજીનો પ્રસાદ છે પીસેલો. તોય એક ભક્ત એમાંથી ખામી ગોતે છે ત્યારે ખૂબીવાળો ભક્ત ભગવાનની કૃપા અને પ્રભુનો આભાર માને છે. ઉપાસક તો બે છે, એક જ સ્વરૂપના ઉપાસક છે. આવું ઘણીવાર જોવા મળતું હોય છે બધી જગ્યાએ, તો એ ઉપાસનાની ખામી છે. પ્રભુ પ્રસાદ પીરસાણો છે, સંતોએ પીરસો છે, મંદિરનો પ્રસાદ છે, એમાં આપણને ખામી કેમ દેખાય છે? ઉપાસનામાં ભેદ છે. જેને પરમાત્માની શુદ્ધ ઉપાસના હોય એની વચનામૃત ગ્રંથ એમ કહે છે કે પદાર્થ માત્રમાં તુચ્છ વૃત્તિ થઈ જાય છે, નકારા પદાર્થો થઈ જાય છે. એ પદાર્થ પ્રત્યેની કોઈ પણ દ્રષ્ટિ હોતી નથી, સારી નરસી એક કઈ. જમવા બેસે ને ભોજન કરવા બેસે પ્રસાદ લેવા તો એ પરમાત્માની મૂર્તિની સ્મૃતિ હોય છે ને એને ભોજનની સ્મૃતિ નથી હોતી. અને ભોજનની સ્મૃતિ રાખતો પણ નથી. ભોજન જમે છે પણ પ્રીતિ રહિત ઉદાસ તકો વિસ્મૃતિ રહે. સ્મૃતિ તો મૂર્તિની રાખે છે. તો ભક્ત બે છે, એક ખામી ગોતે છે તો એક ખૂબી જોવે છે કે જો તો ખરા ભગવાનની કૃપા તો જો, મારા ઠાકોરજીએ મને કેવી ભોજનની વ્યવસ્થા કરી દીધી છે. હવે આપણી ઉપાસના ત્યાં કળાય, પરમાત્મા પ્રત્યેનો સ્નેહ ત્યાં કળાય, ભગવાન પ્રત્યેની પ્રીતિ ત્યાં કળાય. આવી એક એક નાની મોટી બધી ક્રિયાઓમાં કળાઈ આવે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે જે પરમાત્માનો શુદ્ધ ઉપાસક હોય એને ભગવાનની મૂર્તિ સિવાય બીજું લક્ષ્ય ન હોય. 22મું વચનામૃત મધ્યનું એમ કહે છે કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. તો ભગવાનનો ભક્ત એ મૂર્તિને પકડી રાખે પણ ઘડીભર મેલે નહીં. ઘડીભર એટલે એક આંખનું મટકું મારે એટલી વારે પણ મૂર્તિ ન હેઠી મૂકે. એટલે કે મૂર્તિનું સ્મરણ ન ભૂલે. અને મૂર્તિનું સ્મરણ ન ભૂલે તો પદાર્થનું સ્મરણ થવાનું જ નથી. પછી પદાર્થમાં ભેદ અભેદનું કોઈ દૃષ્ટિ જ નથી રહેવાની એને. રસ કે નિરસ એ પણ વિચાર જ નથી રહેવાનો. કેમ કે મૂર્તિનો જે આનંદ છે ને મૂર્તિનું જે સુખ છે એ ચિંતામણી તુલ્ય એને અનુભવાય છે. સુખ અનુભવાય છે, અતિ આનંદ અનુભવાય છે. એટલે એને રસમાં કોઈ રસ જ ન હોય. એટલે જ પ્રેમાનંદ સ્વામી ગાયું ને કે વાલાએ રસના ચાખણ હાર શાસ્તે નવ પીવે રેલો. એનો મિનિંગ એવો છે કે ભગવાનની મૂર્તિ સિવાય પંચ વિષયના એકેય રસમાં એને રસ ન હોય. એને રસ હોય એક મહારાજની મૂર્તિના સુખમાં
આ એક શુદ્ધ ઉપાસનાનો માર્ગ કહેવાય. આવી આપણે ઉપાસના પરમાત્માની દૃઢ કરવી જોઈએ. હનુમાનજી મહારાજને તમે જુઓ ને તો જેમાં મારો રામ હોય ને એમ મારે જોઈએ એવી શુદ્ધ ઉપાસના હનુમાનજી મહારાજની હતી. જેમાં મારો રામ ન હોય, મારા રામનો સંબંધ ન હોય, એ ચીજ વસ્તુ ન જોઈએ મારે. તો કોઈએ પ્રશ્ન કર્યો તો તારા હૃદયમાં છે? તો કે જી છે હૃદયમાં. છાતી ચીરીને બતાવ્યું. શુદ્ધ ઉપાસના માટે હનુમાનજી મહારાજે બધા જ અવતારોની સેવા કરી છે. પણ પતિવ્રતાની ભક્તિ તો ભગવાન રામજીને વિશે જ રહી છે એમ મહારાજે અંત્યના 16ના વચરામૃતમાં નોંધ લીધી છે. એટલે વાળા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણે અદ્ભુત સદવિચારો આ પંચાળાના બીજા વચરામૃતમાં આપ્યા છે, જેની સિદ્ધાનંદ સ્વામીએ ત્રીજા તરંગમાં એની નોંધ લીધી છે. અને તે નોંધ પોથી મારા તમારા માટે સંગ્રહીને રાખી તે આપણને આપી છે. શ્રી હરિચરિત્ર અમૃત ગ્રંથ એટલે ભગવાન સ્વામિનારાયણના અમૃત સદવિચારોની નોંધ પોથી છે. બહુ અદ્ભુત છે. ભગવાન શ્રી હરિએ આટલી વાત કર્યા પછી સંતોને આજ્ઞા કરી કે તમે સરસ મજાના બનાવેલા પદ કહેતા કીર્તનો એનું ગાન કરો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે ગવયા સંતો હતા એ બધાએ ઘણા જ આનંદથી, એટલે ભક્તિના ભાવથી, ભક્તિભાવથી ભગવાનની ભક્તિમાં આત્માને વૃદ્ધિ થાય ને પ્રભુમાં વધુ પ્રીતિ થાય એવા પદોનું ગાન કર્યું છે, જે આપણને ભજન પ્રકાશ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામી રચિત પદાવલીનું શ્રવણ કરાવ્યું. ત્યારે ભગવાનના સ્વરૂપમાં સ્નેહ એના સમાન બીજું કોઈ પણ સાધન નથી. અને પ્રભુમાં જેને સ્નેહ હોય એને નખ શિખા પર્યંત પોતાનું પિંડ અને આ 14 લોકનું બ્રહ્માંડ રૂપી પિંડ, એમાં રહેલા પદાર્થો, વિષયો, રસ, આ બધું હાવ તુચ્છ અને પાયખાનાના જેવું ગંધાતું દેખાય એને. પછી એમાં સારા નરસાનો ભેદ ક્યાં પડે? પડે જ નહીં. હું ને તમે જમવા બેઠા, આપણને ભોજન પીરસાણું, પછી એમાં સારા નરસાનો ભેદ પડે છે, એટલે આપણી વૃત્તિ છે ને એ સ્થૂળ છે. અને અનુલોમ વૃત્તિ આપણે જીવન જીવીએ છીએ, બહિર્વૃત્તિએ જીવન જીવીએ છીએ. મહારાજનો મત છે કે ભગવાનના ભક્તને તો હંમેશા અંતર્મુખ વૃત્તિ રાખવી. અને એ રીતે ભગવાનનો ભક્ત પ્રતિક્રિયા કરે. પછી જમવાનું હોય, બેસવાનું હોય, ચાલવાનું હોય, વાત કરવાની હોય, કથા કરવાની હોય, કથા શ્રવણ કરવાની હોય, કીર્તન કરવાનું હોય, ચાહે તે ક્રિયા કરવાની હોય, પણ ભગવાનનો ભક્ત અંતર્મુખ વૃત્તિ રાખે. અને અંતર્મુખ વૃત્તિ જ મહારાજે એને કીધી છે. બહાર અથવા અંદર પોતાના ઈષ્ટ સ્વરૂપમાં વૃત્તિ રાખવી, કે તે ઈષ્ટ સ્વરૂપને જોયા કરું. આને અંતર્મુખ વૃત્તિ કીધી છે. એ સિવાય તો મહારાજ કંઈ લોકાંતરને પોતે જોઈ શકતો હોય તો પણ તે અંતર્મુખ વૃત્તિ નથી, એ બહિર્વૃત્તિ છે. એટલે મારી તમારી ઉપાસના વાણીથી નક્કી નથી થતી,
આપણને ભગવાનના સ્વરૂપની ઉપાસના છે ને એ આપણી ક્રિયાથી નક્કી થાય છે. વાણી તો હું વાણીથી તો કદાચ ઉપાસનાની વાતો તો બધી મોટી મોટી કરી શકું, પણ ક્રિયામાં ઉપાસનાનું દર્શન મને થાય છે કે નથી થતું, હું કરી શકું છું કે નથી કરી શકતો, એ બહુ વિચારવા જેવી વાત દેખાય છે મારી દ્રષ્ટિએ મને. એટલે તમારી પાસે આ વિચાર મૂક્યો. ઘણા બધા તમે જુઓ તો પરમાત્માની આ રચેલી સૃષ્ટિ એમાં ખામી બધા ગોતતા હોય છે. તો ઘણા બધા આ પરમાત્માની રચેલી સૃષ્ટિ એમાં ખૂબી જોતા હોય છે. શું પરમાત્માની કેવી અપરંપાર કળા છે, કેવું વિજ્ઞાન છે પ્રભુનું. માટે આપણે દ્રષ્ટિ બદલીએ, બીજું કાંઈ બદલવાની જરૂર નથી. દ્રષ્ટિ બદલશો એટલે બધું બદલાઈ જશે. અને ભગવાનની આવી શુદ્ધ ઉપાસના આપણે દૃઢ કરીએ. અને ભગવાન સિવાય, પરમાત્મા સિવાય આપણને સ્નેહ કહેતા પ્રીતિ કોઈનામાં કશામાં ના હોવી જોઈએ. ભેદ પડે છે એટલે પ્રીતિ તો છે જ ભગવાન કરતાં પ્રધાન આપણને તે વિષયમાં. બાકી પ્રસાદ તો પ્રભુનો જ છે, પણ એ પ્રભુનો જ પ્રસાદ આરોગીએ છીએ આપણે, પણ તે પ્રસાદ નથી મનાતો અને પદાર્થ મનાય છે, એટલે આપણે એમાં ખામી ગોતીએ છીએ. જેને પ્રસાદ મનાતો હોય તે ખામી ન ગોતે, તે એનો આનંદ લે. કેમ કે પ્રભુનો પ્રસાદ છે, તે પ્રસાદમાં કેવળ આનંદ જ હોય. આ એમાં બીજું કશું જ ન હોય. તો શુદ્ધ ઉપાસક હોય એ તો એમાંથી આનંદ જ પ્રાપ્ત કરે. પછી પ્રભુનો પ્રસાદ એટલે વાણી પ્રસાદ હોય, સ્પર્શ પ્રસાદ હોય, દર્શન પ્રસાદ હોય, સ્પર્શ પ્રસાદ હોય. પ્રસાદના અનેક પ્રકાર છે. તો એમાંથી આનંદ જ માણે, બીજું બધું એમાંથી કાંઈ બીજું ગોતે નહીં, ખોળે પણ નહીં. ભગવાનનો ઉપાસક છે એટલે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારો આશ્રિત આવી શુદ્ધ ઉપાસના દૃઢ કરે, પક્કો કરે. અને પ્રત્યેક ક્રિયામાં અને પ્રત્યેક ક્ષણે તમે અનુસંધાન રાખીએ. માનો કે કથા સાંભળતા હોય તો વાણી પ્રસાદ આપણે આરોગીએ છીએ, પણ હવે એમાં જે તે વક્તા કથા કરતા હોય ત્યારે તુરત જ એમાંથી કંઈક ને કંઈક માણસ ખામી ગોતતો હોય છે. આ વાત આમ કરી, આમ ન કરાય, આ રીતે ન કરાય, આ એટલી વાત ખોટી છે, એટલી વાત આમ છે. એની કરતાં એને જે વાણી પ્રસાદ પીરસ્યો છે અને તને કદાચ ડાયાબિટીસ છે તો પછી સુગર કહેતા લાડુ એક બાજુ મૂકી દે ને ભલે પેડો ડીશમાં, બાકીનું બીજું ભોજન જમી લે ને, બીજો પ્રસાદ જમી લે ને. મહારાજનો મત છે કે શરીરને વ્યાધિ કરતો હોય ને શરીરને નડતું હોય ને ભગવાનનો પ્રસાદ હોય તો પણ ન આરોગવો, બીજાને આપવો. પણ એવું શું કામ આપણે વિચારવું જોઈએ? કે આને વાત કરતા ન આવડી, આને આમ વાત કરે છે, આમ વાત કરે છે, અને આમ કથા કરે છે, આમ ન કરવી જોઈએ. ઠીક છે, સમય કાળ, પરિસ્થિતિ, દેશકાળ, યુગ, સમાસ અને દ્રષ્ટિમાં રાખીને કથા વાર્તા કરવી જોઈએ. પણ જવાબદાર હોય એને એટલું વિચારાય કે આટલું આ ન બોલાય, અત્યારનો કાળ સમય એવો હશે. પણ એ જવાબદાર માટે છે, આપણા માટે નથી. અને એ જોવું તો આપણે જોવું, પણ ખામીની દૃષ્ટિએ નહીં જોવાનું. એવું દેશકાળની દૃષ્ટિએ જોવું પડે. આજે હું કથા કરું કંઈક બાપ તો હોવું, તો દેશકાળની દૃષ્ટિએ તમારે જોવું પડે કે આવું ન બોલાય, એમ આવી રીતે કથા ન કરાય. પણ ખામીની દૃષ્ટિએ ન જોવાય,
કારણ કે ખામીની દૃષ્ટિ જોઈને એટલે તરત જ છે ને આખું અભાવમાં ને અવગુણમાં પરિણમી જાય છે. અને દેશકાળને સમય પરિસ્થિતિને સમાજને દૃષ્ટિમાં રાખીને આપણે જો સાંભળીએ ને વિચારીએ તો એ વિવેકમાં પરિણમી જાય છે. તો એને વિવેક કહેવાય. એ જરૂરી છે પાછો. માટે વાણી પ્રસાદ આપણે જ્યારે લેતા હોઈએ ત્યારે આવી રીતે ભગવાનના ભક્તે થોડીક દ્રષ્ટિ રાખવી જરૂરી ખરી. આમ એટલે ભગવાનનો શુદ્ધ ઉપાસક ક્ષણે ક્ષણે જો આવું ધ્યાન રાખે તો ઉપાસનાની દ્રઢતા થાય, મજબૂત થાય ઉપાસના. અને ભગવાનમાં સ્નેહ પણ અધિક ને અધિક દિન પ્રતિદિન વધતો ને વધતો રહે. મુક્તાનંદ સ્વામીની જેમ ઘટે નહીં. પણ જો આપણે ખૂબીઓ જોઈશું, ખામીઓ જોઈશું, એમાં ક્ષતિઓ આપણે જો જોઈશું તો દિવસે દિવસે ઉપાસના પાતળી થતી જશે, આપણને ખબર નહીં હોય. પ્રીતિ સ્નેહ ભગવાનના સ્વરૂપમાં પાતળો થતો જતો હશે, આપણને ખબર નહીં હોય. અને થતાં થતાં એક વખત જીરા ઉપર પણ આવી શકે છે. માટે ખૂબ વિચારો. આવા અદ્ભુત વિચારો મહારાજે આપણને આપ્યા. તે વિચારો ગઈકાલે આપણે 25મા પૂર્ણના 3જા તરંગમાં સમજવા માટે પ્રયત્ન કરી ચૂક્યા. એનું મનન નિધિધ્યાસ કરીએ. અને હવે મહારાજ જે આપણને આગળ વિચારો આપે છે તેમાં અત્યારે પ્રવેશ કરીએ. પૂર 25મું તરંગ ચોથો. પંચાળાનું બીજું વચનામૃત ચાલો. સાંખ્ય અને યોગનો સમન્વયાત્મક વિચાર. પછી ફરીને શ્રીજી મહારાજ બોલ્યા કે હવે તમે કીર્તન રાખો. અને તે સાંખ્ય તથા યોગ તે બંનેનો જે રીતનો સિદ્ધાંત છે તે તમે જ્યાં સુધી કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર કરી રાખ્યો છે. તેને નિર્ધારિત રૂપમાં અમે તમને કઈ સંભળાવીએ તે સાંભળો. જે યોગમતવાળા છે તેને આત્યંતિક પ્રલયની વિશે અક્ષરધામમાં તેજોમય એવી સુશોભિત દિવ્ય મૂર્તિ ભગવાનની રહી છે તે ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથીવાળા પ્રકૃતિ પુરુષ જે ભગવાન તે ધ્યાન કરવા યોગ્ય છે ને તેથીવાળા પ્રકૃતિ પુરુષના કાર્ય જે 24 તત્વો તેરું ભગવાન કહેવાય છે તે ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથીવાળા હિરણ્ય ગર્ભ તથા તેથીવાળા 24 તત્વોથી ઉપજેલા વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથીવાળા બ્રહ્મા વિષ્ણુ શિવ તથા પૃથ્વીની વિશે જે મત્સ્ય કુર્મ નૃસિંહ આદિક ભગવાનના અવતારો તથા શાલગ્રામ આદિક જે પ્રતિમાઓ છે એ સર્વે પરમ પવિત્ર અને ધ્યાન કરવા યોગ્ય છે એવું યોગ મતવાળાનું તાત્પર્ય દેખાય છે. પછી તે વખતે સાંખ્યના સિદ્ધાંતનો વિચાર ઉવ્યો ત્યારે તેણે એ આકાર માત્રનું નિરાકરણ કરી નાખ્યું. અને તેમાં એમ જણાવું જે એ બધા વિચારનો કરનારો જે જીવ છે તેના જેવો બીજો કોઈ શુદ્ધ દેખવામાં આવતો નથી. માટે જીવનું ધ્યાન કરવું તે ઠીક છે એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળ્યાને અર્થે ફરીને યોગનો વિચાર થયો છે. એ પરાત્પર અને પરમ પવિત્ર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું પ્રકૃતિ પુરુષાદિક બધાને વિશે અન્વય પણ રહ્યું છે. માટે સર્વે ભગવાન જ છે, દિવ્ય રૂપ છે, સત્ય છે ને ધ્યેય છે. એ વાતને દ્રઢ કરવાને અર્થે સર્વ ખલ્વિંદ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ઇદમ હિ વિશ્વમ ભગવાને વિતરો યતો જગસ્થાના નિરોધ સંભવા ઇત્યાદિ કેટલીક વિસ્તૃત શ્રુતિઓ કહી છે. એવી રીતનો જે યોગનો માર્ગ છે તેને વિશે પ્રવૃત્તિઓ જે મુમુક્ષુ તેને બીજું કોઈ વિઘ્ન નથી. શા માટે જે
એ માર્ગ તો સ્થૂળ છે ને એને વિશે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિનું સુદૃઢ આલંબન રહ્યું છે. તે માટે જેવો તેવો હોય તે પણ એ માર્ગે કરીને ખુશીથી નિર્વિઘ્નપણે મોક્ષને પામે છે. પરંતુ જ્યારે વિચાર કર્યો ત્યારે એ માર્ગમાં પણ એક દોષ દેખવામાં આવ્યો. તે શું? તો એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન છે તેને એને પ્રકૃતિ પુરુષાદિકને અંશી ભાવ આવી જાય છે. ભગવાનના અંશ પ્રકૃતિ પુરુષ છે અને તેના અંશ હિરણ્ય ગર્ભ વિરાટ આદિક છે. આવી રીતે જો સમજાય તો તેમાં મોટો દોષ આવે, કારણ કે ભગવાન તો અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે અને અખંડ છે. તેમને વિશિષ્ટ ભાવ આવે છે અને અંશી ભાવ આવે છે, માટે એવો દોષ ક્યારેય આવવા દેવો નહીં. આ ઉપાસનાની રીત મહારાજે બતાવીશ. પરમાત્મા પાત્રની તારતમ્ય એ તય કરી અને સર્વમાં રહ્યા છે. માટે પરમાત્મા જેમાં જેટલો પ્રકાશ કરવો ઘટે તેટલો પરમાત્મા તેમાં પ્રકાશ કરે છે. પરંતુ ભગવાનના અવતારો અને જે દિવ્ય શક્તિ માત્ર એ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. પરંતુ જીવ તે જીવ છે, તો તે જીવનું ધ્યાન કહેતા, જીવની ઉપાસના કહેતા, જીવનું ભજન એ ના થઈ શકે. પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને જ્યારે જ્યારે સૃષ્ટિમાં જે યુગમાં જ્યારે જેવી જરૂર પડી ત્યારે ત્યારે પરમાત્માએ તેવા સ્વરૂપ ધારણ કરી અને તે સમયના સમકાલીન માનવ સમાજ એના સર્વાંગી ઉદ્ધાર માટે પરમાત્માએ અનંત લીલા કરી હોય, ચરિત્રો કર્યા હોય, તો એ બધું ગાન કરવા યોગ્ય અને ધ્યાન કરવા યોગ્ય છે. પરંતુ જીવ તે જીવ છે. એ પછી ગમે તેવો સમર્થ હોય અને ગમે તેવી સામર્થ્યને પામ્યો હોય, પણ તે સામર્થ્ય એનામાં કોઈ થકી આવેલી છે, સ્વયંભૂ નથી. માટે જીવ છે તે જીવ જ છે, તો એનું ધ્યાન કહેતા ભક્તિ કહેતા ઉપાસના જીવની ન થાય અને ન કરાય. આટલો વિવેક ભગવાનના ભક્તોએ જાણી રાખવો જોઈએ. બાકી યોગ અને સાંખ્ય શાસ્ત્ર બહુ અદ્ભુત છે. દૂધ એમાં ઘી રહેલું છે. સાંખ્ય અને યોગ મત શાસ્ત્ર એમાં પરમાત્મા રહેલા છે. પણ મને તમને એમાંથી પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરતા આવડવું જોઈએ. દૂધમાંથી ઘી કાઢતા આવડવું જોઈએ. ન આવડે તો પછી દહીંના બદલે છાણા જેવો ફોદો ઉપર તરતો હોય, ન થાય છાશ, ન થાય માખણ, ન થાય ઘી. છે તો ખરું જ એમાં, પણ આપણે એમાંથી ઘી કાઢતા ન આવડ્યું. એમ શાસ્ત્રમાં પરમાત્મા છે. શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય એને મહારાજે યથાર્થ નિશ્ચય કહ્યો છે વજ્રાવૃતના આધારે. પરંતુ શાસ્ત્ર સર્વદેશે અને શાસ્ત્રમાં બધી જ પ્રકારના પ્રકરણો લખાયા હોય. એમાં કોઈ જગ્યાએ યુગ ધર્મના અંશ પણ હોઈ શકે, કાળ ધર્મના અંશો હોઈ શકે, સમાજ ધર્મના અંશો હોઈ શકે. એમ શાસ્ત્રમાં બધા અંશ એમાં હોઈ શકે. એટલે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું છે કે શાસ્ત્ર એવા અનુભવી સત્પુરુષ થકી તમે ભણજો, શીખજો અને એના અર્થ જાણજો. તમારી બુદ્ધિએ નક્કી કરી ન લેતા. આપણી બુદ્ધિએ કરીને શાસ્ત્રનો અર્થ નક્કી કરી લઈશું ને,
તો એ ઘડ એવી પડી જાય છે ને, પછી ઘડ કોઈ પણ ભોગે જાય છે નહીં, ભાંગશે નહીં પછી. માટે ભગવાનના ભક્તે આ બધો વિવેક છે સમજણનો, એ બહુ શીખી રાખવો જરૂરી છે. યોગના મતે નિર્વિઘ્ન કલ્યાણનો ઉપાય. અને મનમાં એમ સમજવું કે એ ભગવાનના જેવા તો એક ભગવાન જ છે, અને બીજા જે પરમાત્માના પ્રકૃતિ પુરુષાદિક જે કંઈ કાર્ય પર્વત્વે પ્રકાશ જે આપણે દેખાય છે, તેમના ભક્તો જે હોય તે સ્વરૂપનું ધ્યાન કરતા હોય છે. માટે પોતાને મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તે પોતાના માટે ધ્યાન કરવા યોગ્ય છે ને, અને પોતાને મળેલું જે સ્વરૂપ તેનું ધ્યાન કરવું. પણ બીજા સ્વરૂપો ધ્યાન કરવા યોગ્ય નથી એમ ન માનવું. કેમ? તો કે બીજા ભક્તોના માટે છે, ભોજન પીરસાણું છે, તો પછી આપણને ડાયાબિટીસ હોય તો આપણા માટે લાડુ વર્જ્ય હોય, તો એ લાડુ કંઈ બધા માટે વર્જ્ય હોય એવું ના હોય એમ. આ જેને શરીરની તંદુરસ્તી હોય અને સુગર કે બીજું ત્રીજું કશું નડતું ન હોય, તો એના માટે તો બધું આખું ડીશમાં જેટલું ભોજન પીરસાણું એ બધું સર્વગ્રાહ્ય હોય એના માટે. પણ આપણા માટે બધું સર્વગ્રાહ્ય ન હોય પાછું. આપણને શરીરમાં પિત્ત વૃદ્ધાન રહેતું હોય તો પછી આપણા માટે સર્વ ભોજન ગ્રાહ્ય ન હોય. કેમ કે જે ભોજનમાં જે વ્યંજનમાં ખટાશ હોય તો એ આપણે ન ખવાય, તો એ ખોટું છે એવું ન કહેવાય આપણે. જેવું માટે સમજણ પ્રમાણે પરમાત્માની ઉપાસના ભગવાનના ભક્તને દ્રઢ કરવી. અને મનમાં એમ સમજવું કે એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે, માટે તે પરમાત્માનું એવી રીતે ભગવાનના ભક્તે સમજણ દ્રઢ કરીને ધ્યાન ભજન કરવું. જેમ કોઈ મોટા સંતો હોય અને તે ભગવાનનું ધ્યાન કરતા હોય તો તેને ભગવાન રૂપ કહેવાય છે. તે રીતે જ પરમાત્માને પણ જ્યારે જ્યારે પ્રભુ પોતાનું સામર્થ્યનું માનવ સમાજને દર્શન કરાવે છે, તો જે ભાવે દર્શન કરાવે છે પરમાત્મા, તો તે પરમાત્માનું જ સ્વરૂપ છે એમ ભગવાનના ભક્તે માનવું. બહુ મજાની અદ્ભુત વાત છે. હવે સાંખ્ય માર્ગમાં જે દોષ રહ્યા છે ને તે કહું છું. દોષ એટલે જોઈજો, આનો અર્થ આપણે ખોટો ન કરીએ. દોષ નકારાત્મક કોઈ વાત નથી, પરંતુ સમજણમાં ફેર ન રહી જાય એના માટેની વાત મહારાજ બતાવે છે. અંતકરણે કરીને તથા ઇન્દ્રિય કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે સર્વે મિથ્યા છે, અને અનુભવે કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે સત્ય છે. આવી રીતે આકાર માત્રને મિથ્યા કરીને કહે છે, તેની સાથે સાથે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના સદા સત્ય એવા સ્વરૂપને પણ મિથ્યા જાણીએ. કેમ કે ઇન્દ્રિયો અંતકરણે કરીને ગ્રહણ કરવામાં આવે છે તો એ બધું મિથ્યા છે, નાશવંત છે. તો પરમાત્મા જ્યારે આ ધરતી ઉપર પોતાના ભક્તોના અર્થે મનુષ્ય સ્વરૂપ વિગ્રહ ધારણ કરે ત્યારે એને પણ નાશવંતને મિથ્યા જાણે છે. આ થોડીક તકલીફ ઊભી થાય. તો પરમાત્મા છે એ તો માયાનો સ્વીકાર કરે ને તો માયા પણ નિર્ગુણ થઈ જાય છે. માયામાં પ્રવેશ કરે તો માયા પણ નિર્ગુણ થઈ જાય છે. કેમ?
મીરાબા એમ માટે ભગવાનના સંબંધે કરી અને ઝેર હતું તે અમૃત થઈ ગયું કે ન થઈ ગયું? એ અમૃત થઈ ગયું ભગવાનના સંબંધે કરીને. એમ પરમાત્મા જ્યારે મનુષ્ય વિગ્રહ ધારણ કરે ત્યારે એને આપણે માયિકને નાશવંત કેમ કહેવાય? એટલે ભગવાનનું પ્રાગટ્ય, પ્રભુનું કે પછી તેરો ભાવ એ પરમાત્માને વિશે જે બતાવે છે શાસ્ત્ર, એ તો કથન માત્ર છે. જો બાકી તો પરમાત્મા સદાય અજન્મા છે. તો જે અજન્મા હોય ત્યાં મૃત્યુ ક્યાં હોય? એટલે પરમાત્મા સદાય પ્રગટ ને પ્રગટ પોતાના અક્ષરધામે સહિત મુક્તે સહિત પ્રગટ ને પ્રગટ સદાય બિરાજે છે એમ માનવું, એમ મહારાજનો મત છે પ્રથમના 71માં. એમ માનજો ને એમ વાત કરજો. બાકી તો ભગવાનની આ બધી દિવ્ય લીલા છે. તો પછી પરમાત્મા તો ક્યારેક સંકલ્પ કરે તો એ તો સ્વતંત્ર છે. તો કોઈ મનુષ્ય યોનિમાં, દેવ યોનિમાં, પશુ યોનિમાં, વૃક્ષ યોનિમાં, કોઈ યોનિમાં પરમાત્મા પોતે પ્રગટ થાય અને કોઈ યોનિ વિના પણ પ્રગટ થાય. પ્રહલાદજી માટે ભગવાન શેમાંથી પ્રગટ થયા? તાંબલામાંથી થયા. થયા કે ન થયા? તો ગજેન્દ્ર માટે થઈને ભગવાન શેમાંથી પ્રગટ થયા? તો કે જળમાંથી પ્રગટ થયા. થયા કે ન થયા? એટલે ભગવાન સ્વતંત્ર છે. તો આવી બધી શાસ્ત્રમાં જે વાત આવતી હોય તો એ વાતમાં થોડુંક સમજવા માટે પ્રયત્ન કરવો. એટલે જ મહારાજે પ્રથમના 7માં લખ્યું કે જ્યાં જ્યાં આધ્યાત્મિક વાર્તા આવે છે ત્યાં મતિ બ્રહ્મી જાય છે. એનું કારણ એ છે કે કોઈ એવા અનુભવી સત્પુરુષ થકી શાસ્ત્ર એને શીખો નથી અથવા સમજો નથી, એટલે એમ ગડબડ થાય છે. સાંખ્યના મતે નિર્વિઘ્ન કલ્યાણનો ઉપાય માટે તે સાંખવાળા છે તે એમ સમજે તો ઠીક કહેવાય અને તેમાં કોઈ દોષ ન આવે. તે કેમ સમજે તો સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને જે કંઈ માયામાંથી ઉપજ્યું છે તે મિથ્યા છે, પણ પરમાત્મા કંઈ માયામાંથી ઉપજતા નથી. એ તો સ્વતંત્ર થકા પરમાત્મા પ્રગટ થાય છે. માટે સૌથી પૃથક શુદ્ધ બ્રહ્મરૂપમ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા. જે ભગવાન તેના રૂપને પરમ અનુપમ સત્ય જાણીને ઘણા હેતથી તેનું ધ્યાન કરવું, એવી રીતે આ બંને મતનો વિચાર રહ્યો છે તે અમે કહ્યો. તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે અને તેમાં દોષ આવે નહીં, પરંતુ પોતાની રીતે શાસ્ત્રને ભણે કે સાંભળે તેનાથી નિર્દોષ સમજણ આવડતી નથી. કેમ જે તેમાં આવતા દોષો સમજવા ઘણા કઠણ છે. અને તે વાત છે તો તે એમ છે જે પહેલાં સાંખ્યનો વિચાર કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને માટે યોગનો ઉપદેશ રહ્યો છે તે એમ કહ્યું છે. સુખદેવજી અને પરીક્ષિત મહારાજા જોઈએ તો બંને મોક્ષના માર્ગે ચાલેલા મહાપુરુષો. ભગવાન કૃષ્ણના ચરિત્રની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવતા હતા. તો જ્યારે ભગવાનના રાસપંચાઈ ધ્યેયની કથા સુખદેવજી મહારાજે ઉઠાવી તો પરીક્ષિત મહારાજાને થોડોક સંશય થયો, એમ ભાગવતજીમાં લખાણું છે. આમ કેમ થયું? શાસ્ત્ર તો ભાગવત તો એના જ છે, ચરિત્ર તો એના જ છે ભગવાનનું. સુખદેવજી મહારાજને તે પરમાત્માનું ચરિત્ર કહેતા પરમાત્માની ચેષ્ટા બધી દિવ્ય દેખાય છે, અનુભવાય છે. જ્યારે પરીક્ષિત મહારાજ અને એમાં મનુષ્ય ભાવે દેખાય છે.
માટે આપણે વિચારવું કે ભગવાનના ભક્તે એવા સુખદેવજી મહારાજ એવા અનુભવી સત્પુરુષો હોય, એના થકી શાસ્ત્ર વાંચવા ભણવા શીખવા. અને પછી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતના સંશયનું નિવારણ કરી અને પરીક્ષિત મહારાજાને મોક્ષ અપાવ્યો છે. જો પરમાત્માનું યથાર્થ સ્વરૂપ આત્મા જાણે તો વિષય ભોગને અતિશય તુષ જાણે અને તુષ થઈ જાય, અને કોઈ પદાર્થ ક્યારેય પણ એને આકર્ષી ન શકે, કહેતા એમાં બંધાય નહીં. અને એની પાસે આવીને કોઈ એમ કહે કે આ પદાર્થ બહુ રૂડું છે, ત્યારે તે મનમાં એમ પવિત્ર વિચાર કરે જે ગમે તેવું સારું હોય છે, પણ તે ઇન્દ્રિયોને અંતકરણથી ગ્રહણ કર્યામાં આવે એવું હોય છે. અને ઇન્દ્રિયો અંતકરણથી જે ગ્રહણ કર્યામાં આવે તે તો અસત્ય છે ને નાશવંત છે. એવી એ સાંખ્યવાળાની દ્રઢ સમજણ હોય છે, અને તે પોતાના આત્માને અપાર શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો છે તેને યોગ માર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન અને ભક્તિ તે કરવા, તે કર્યા સિવાય કોઈનો ઉદ્ધાર નથી. અને એમ ન કરે તો તેને વિશે અતિશય ન્યૂનતા કહેવાય છે. આવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત તે અમે યથાર્થ વિચારીને તમને નિર્ધારિત રૂપમાં કહ્યો છે. એટલે ભગવાન શ્રી હરિ આપણને બતાવે છે કે ભક્તિના માર્ગે કહેતા, ઉપાસનાના માર્ગે કહેતા, મોક્ષના માર્ગે જે આત્મા ચાલ્યો હોય એને હંમેશા પરમાત્માની મૂર્તિના અનુભવી જે પુરુષો હોય, પછી ગૃહસ્થાશ્રમમાં હોય કે ત્યાગાશ્રમમાં હોય, પણ હંમેશા એના થકી સમજણ સાચી આપણે પ્રાપ્ત કરી અને પછી પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરવા, પછી શાસ્ત્ર ભણવા, શીખવા, વાંચવા. ગોપાળન સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે કે બધા ભક્તિ કરે છે, શાસ્ત્ર ભણે શીખે છે, પણ એકાદ બીજા ઈર્ષા કેમ કરે છે? તો સ્વામીએ ત્યાં બતાવ્યું છે પ્રત્યુત્તરમાં. સ્વામી કે બધું જે કંઈ કરે છે ને એ પોતાની રીતે અહમ મમત સાતા કરે છે, એટલે પરસ્પર ઈર્ષા થાય છે. પણ અનુભવી મોટા પુરુષ થકી તે ભેદ એનો મર્મ સમજીને નથી કરતા. અને જો મોટા પુરુષ અનુભવી હોય એના થકી તે મર્મને સમજીને જો કરતા હોય તો પરસ્પર કોઈને ઈર્ષા, મત્સર, અસૂયા, રાગ, દ્વેષ કશું જ ન થાય. એટલે શાસ્ત્રો ભણવા, શીખવા, જ્ઞાન પ્રાપ્ત કરવું, પરમાત્માની ભક્તિ કરવી, ધ્યાન કરવું, ભજન કરવું, પણ એનું તાત્પર્ય અનુભવી પુરુષ પાસે પહેલાં સમજવું, પછી ધ્યાન કરવું. ઘણી વાર ધ્યાન યોગ પણ એવો છે કે અનુભવી પુરુષ પાસેથી જો એનું તત્વ ન સમજી શક્યા હોય આપણે, તો ધ્યાન યોગમાં પણ સંભવ છે કે જીવને એનું માન બંધાય, એમાં પણ અહમમત્વ બંધાય. આપણને થોડુંક વાત ગૂંચવણ જેવી લાગશે કે ધ્યાન યોગ તો એક સાત્વિક યોગ છે, તો એમાં કેમ તમોગુણ પડતો હોય છે? તો કે ભળે. શા માટે ભળે? તો એટલા માટે ભળે કે ધ્યાન કરવાનો મર્મ એનો હેતુ નથી સમજો, અને હેતુ નથી સમજો એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે, પણ એનું લક્ષ્ય કંઈક જુદું છે. આ એનું
તાત્પર્ય સમજીને ધ્યાન કરે તો લક્ષ્યમાં મૂર્તિ સિવાય કંઈ ન હોય, મૂર્તિની પ્રસન્નતા સિવાય કંઈ ન હોય, મૂર્તિના સુખ સિવાય કશું જ ન હોય ધ્યાનમાં. અને એ તાત્પર્ય સમજાવીને ધ્યાન કરતો હોય તો ધ્યાન કરતાં 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 વૃત્તિ બદલાય ખરી. અને જ્યારે ધ્યાન કરતાં કરતાં એને આત્મામાં જ્યારે પ્રકાશ પરમાત્માનો આવિર્ભાવ પામતો જાય તેમ તેમ એની વૃત્તિઓ બધી છે ને બદલાતી જાય, ઈચ્છાઓ બદલાતી જાય. ઈચ્છાઓ બદલાતી જાય એટલે એક વખત ઈચ્છા બદલાતા બદલાતા કદાચ સામર્થ્ય, ઐશ્વર્ય અને વચન સિદ્ધપણાની શક્તિ પ્રાપ્ત કરવા માટે ત્યાં પણ જોડાઈ જાય. તો ધ્યાન શા માટે કરવાનું? પરમાત્મામાં જોડાવા માટે, પરમાત્માની મૂર્તિનો આનંદ અને સુખ એનો સ્વાદ લેવા માટે ધ્યાન કરવાનું. પણ એ ધ્યાનમાંથી વિચાર આખો બદલાઈ જાય અને ઐશ્વર્ય, સામર્થ્ય, વચન સિદ્ધપણા કે કોઈ પ્રતિષ્ઠિત થવું અથવા સમાજમાં ખૂબ મનાવવું, પૂજાવું વગેરે વગેરે ધ્યાનના યોગે કરીને વૃત્તિ આમ બદલાઈ જાય. એટલે મોટા પુરુષ પાસે એનો મર્મ સમજવો પડે. ધ્યાન યોગ શા માટે, ભક્તિ યોગ શા માટે, ત્યાગ યોગ શા માટે, વૈરાગ્ય યોગ શા માટે? તો કે પરમાત્માની મૂર્તિનું સુખ લેવા માટે. પરમાત્માને વધુને વધુ ધ્યાન કરનારો આત્મા એને દાસત્વપણું દૃઢ થાય એના માટે ધ્યાન યોગ. વધુને વધુ દાસત્વપણું દૃઢ થાય, પતિવ્રતાની ભક્તિ પક્વ થાય, પરમાત્માનો નિશ્ચય અચળ થાય, ભગવાનનો આશ્રય શુદ્ધ દૃઢ થાય. એના માટે આ બધા સાધન છે. પણ એનો મર્મ ના સમજાવ હોય તો તે સાધન કરતાં કરતાં મારો ને તમારો વિચાર બદલાઈ શકે છે, બદલી જાય છે. પછી પરિણામ બદલાય. માટે ભગવાન શ્રી હરિ બહુ જ અદ્ભુત સદવિચારો આપણે સાંખ્ય અને યોગના આ બંને શાસ્ત્રના આધારે આપે છે. તેની યથાર્થ મોટા અનુભવી પુરુષો હોય તેની પાસે સમજવા માટે પ્રયત્ન કરવો અને પછી પરમાત્માની મૂર્તિનું ધ્યાન, ભજન વગેરે વગેરે કરવું અને ગુણો પ્રાપ્ત કરવા. ક્યાં? તો કે ત્યાગ, વૈરાગ, જ્ઞાન, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા આ વગેરે વગેરે જે કંઈ ગુણ બતાવ્યા છે તે ગુણ બધા સંપાદન કરવા. પણ મર્મ સમજ્યા વિના જો કરવા જઈએ તો તે ગુણના પ્રકાશે કરીને સંભવ છે કે આત્મા કદાચ પરમાત્માના પ્રકાશ સુધી કહેતા પરમાત્માની મૂર્તિના સુખ સુધી પહોંચી શકે, ન પણ પહોંચી શકે. આવા સદવિચારો ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં સંત ભક્તોને આપ્યા. તેની નોંધ સિદ્ધાનંદ સ્વામીએ પોતે કરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશપુરમાં પંચાળાનું બીજું વચનામૃત પૂરું થયું. એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની